हेलो मित्रों नमस्कार। गुजरात में लोकसभा 2024 मतदान पूर्ण थई चूक्યું છે। હવે લોકો એક્ઝિટ પોલની રાહ જોઈને બેઠા છે કે એક્ઝિટ પોલ ક્યારે આવે છે, એક્ઝિટ પોલમાં કઈ પાર્ટી જીતે છે। જે મતદાન થયું એના આંકડાને લઈને રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે, તો આજે આપણે સૌરાષ્ટ્રની સાથે લોકસભા સીટ પરના એક્ઝિટ પોલની વાત કરવી છે। મતદાનના જે આંકડા આવ્યા છે, દરેક સીટ પર જે બી વિવાદ છે, ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ છે, તેને લઈને સૌરાષ્ટ્રની કઈ સીટો પર અસર પડી રહી છે અને એ અસરને લઈને સ્થાનિક મુદ્દાઓને લઈને સ્થાનિક વિવાદને લઈને સૌરાષ્ટ્રમાં કેટલી બેઠક કઈ પાર્ટી જીતી રહી છે। શું ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટી રાજકોટ હારી રહ્યું છે? શું સુરેન્દ્રનગર અને જામનગરની સીટ ભાજપ હારી રહ્યું છે? શું આમ આદમી પાર્ટીનું ખાતું સૌરાષ્ટ્રમાં ખુલી શકે છે કે કેમ? શું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોરબંદરથી જીતે છે કે હારે છે? એ દરેક ચર્ચાઓ આજના વિડીયોમાં આપણે આજના એક્ઝિટ પોલમાં છે એ કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળે જાય। વિડીયોની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રમાં 7 લોકસભાની સીટ પડે છે, જેમાં ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે। આ 7 સીટ પર મતદાન થઈ ચૂક્યું છે। શાંતિપૂર્ણ મતદાન થયું છે। ક્ષત્રિય સમાજનો વિવાદ હોવા છતાં કોઈ જગ્યાએ કોઈ એવા સમાચાર આવ્યા નથી। તો આ શાંતિપૂર્ણ મતદાનમાં ઓવરઓલ સૌરાષ્ટ્રમાં છે મતદાનનો આંકડો છે ઘટ્યો છે અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન છે અમરેલીમાં થયું છે, સાથે પોરબંદરમાં પણ સૌથી ઓછું મતદાન થયું છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મતદાન જુનાગઢ લોકસભા સીટ પર થયું છે। તો હવે આપણે ક્રમવાઇઝ આ દરેક સીટ પર શું માહોલ છે, કોણ જીતી રહ્યું છે, આ આંકડા છે લગભગ પરિણામમાં તમને આ જ આંકડા દેખાશે એવું વિશ્લેષણ કરીને મહેનત કરીને તમને આ એક્ઝિટ પોલ આપવામાં આવી રહ્યો છે। તો સૌ પ્રથમ સીટ છે ભાવનગર લોકસભા સીટ। ભાવનગર લોકસભા સીટમાં કહેવાય છે કે ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ છે કે વિરોધ છે તે પહેલા પાર્ટમાં છે ઘણો બધો વિરોધ થયો છે। ઘણી બધી સભાઓમાં મનસુખભાઈ માંડવિયા ભાવનગરમાં જ્યારે સભા કરવા માટે આવ્યા તો ત્યારે પણ તેને આ વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાદમાં ભાવનગરમાં ક્ષત્રિય સમાજનો રોષ છે એ શાંતિમય થયો હોય તેવું લાગી રહ્યું હતું। સાથે મતદાનમાં પણ એની અસર છે એ ઓછી જોવા મળી રહી છે, કેમ કે સામેના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ પણ રાજા મહારાજાઓ પર છે ટિપ્પણી કરી હતી। એ માટે ભાવનગરના ક્ષત્રિય સમાજના જે બી યુવાનો છે કે વિરોધ કરતા લોકો છે તે છે એ ભાજપને કે નહીં આમ આદમી પાર્ટીને મત આપ્યો છે। આ મત આપવા તો લોકો નીકળ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ત્યારે જ થાય કે જ્યારે છે સામેની પાર્ટી છે કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે મુખ્ય પાર્ટી છે તેને છે મતદાન કરે છે તો ભારતીય જનતા પાર્ટીને જરૂર છે નુકસાન થતું હોય છે। તો ભાવનગરમાં છે એક તો ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ હતો તેની અસર ખૂબ ઓછી જોવા મળી છે। સાથે ઉમેશ મકવાણા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, બોટાદના ચાલુ ધારાસભ્ય છે, તે વીક ઉમેદવાર ગણવામાં આવે છે। કોંગ્રેસના વોટરો છે એ કદાચ આમ આદમી પાર્ટી તરફ ઓઝા ગયા હોઈ શકે એવી શક્યતાઓ જણાઈ રહી છે અને ભાવનગર લોકસભાની સીટ છે વન સાઇડ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। બાદમાં અમરેલી લોકસભા સીટની વાત કરવી છે। અમરેલીમાં જેનીબેન ઠુમ્મર, વીરજીભાઈ ઠુમ્મરના દીકરી અને સામે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા, જેને ખૂબ ઓછા લોકો છે એ ઓળખે છે, જિલ્લા પંચાયતમાંથી ડાયરેક્ટ સાંસદની ટિકિટ આપી છે। ભાજપમાં આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો હતો। નારણભાઈ કાસડિયાથી લઈ દિલીપભાઈ સંઘાણીને લઈ અને ઘણા બધા ટિકિટ ઈચ્છુકો છે નારાજ થયા હતા। એ નારાજગી શરણસીમાએ પહોંચી હતી ગ્રાઉન્ડ લેવલે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પણ ભારતીય જનતા પાર્ટીના બંને જૂથો આમને સામને આવ્યા હતા, એકાબીજાને માથા પણ ફોડ્યા હતા, હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા, દરેક ચેનલોએ કવર પણ કર્યું હતું। જો એ વિખવાદ છે એ ડેમેજ કંટ્રોલ ભાજપ કરી શકી નથી તો અમરેલીમાં છે ભારતીય જનતા પાર્ટીને છે નુકસાની થઈ શકે છે। પરંતુ પૂરા ગુજરાતમાં સૌથી ઓછું મતદાન છે અમરેલી લોકસભા સીટ પર થયું છે। એનું એક કારણ એવું પણ હોઈ શકે અમરેલી અને ભાવનગરના મતદારો છે મોટા ભાગે છે સુરતમાં છે કામ ધંધા માટે રહેતા હોય છે અને મતદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં છે સુરતથી બસો ભરાઈને લોકો છે એ આવતા હોય છે। એમાં છે એ ખૂબ ફાઇટ હોય છે, કોઈના કોઈ તેના ગામના કે સગા સંબંધી ઉમેદવાર હોય છે, પરંતુ સાંસદની ચૂંટણીમાં
જે શહેરોમાં કામ ધંધા માટે ગયા છે એ લોકો છે આવતા નથી. એ માટે અમરેલીમાં અને ભાવનગરમાં અને સૌરાષ્ટ્રના જે બી ગામડા છે ત્યાં છે એ ઓછું મતદાન છે એ જોવા મળતું હોય છે. પરંતુ અમરેલીમાં ભરતભાઈ સુતરિયા જો આ ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે, જે બી અમરેલીમાં મોટા ગજાના નેતાઓ છે તે ભરતભાઈ સુતરિયાની સાથે તન મન ધનથી રહ્યા છે. આ એક એવી વાત મળી છે કે દરેક ધારાસભ્યો છે ભરતભાઈ સુતરિયાની સાથે હતા, પરંતુ દિલીપભાઈ સંઘાણીથી લઈ નારાયણભાઈ કાસડિયાથી લઈ અગાઉ જે સાંસદ રહી ચૂક્યા છે એ લોકો શું ભારતીય જનતા પાર્ટી સાથે હતા કે કેમ? અને અમરેલીમાં એક એ બી હતું કે ભરતભાઈ સુતરિયા એક વીક ઉમેદવાર અને જેનીબેન ઠુમ્મર છે એ રાજકીય પરિવારમાંથી આવે છે, વિરજીભાઈ ઠુમ્મરની દીકરી છે, એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. એટલે અમરેલીમાં છે જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો ખૂબ પાતળી લીડથી છે એ જીતી શકે છે, અને જેનીબેન ઠુમ્મર બાજી મારી જાય તો પણ નવાઈ નહીં. એટલે અમરેલી લોકસભા સીટ પર અમારો એક્ઝિટ પોલ છે એ ભરતભાઈ સુતરિયા છે એ ઓછી લીડથી, જે લીડ નારાયણભાઈ કાસડિયા લાવ્યા નથી એનાથી ઓછી લીડથી પણ જીતી શકે છે. બાદમાં છે જુનાગઢ લોકસભાની સીટ, અતુલ ચગનો કેસ, કારડિયા રાજપૂત નારાજ, આહિર સમાજ વનસાય, એ દરેક સમીકરણ એ દરેક ઇફેક્ટ જોતા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મતદાન જુનાગઢ લોકસભા સીટ પર થયું છે. તો જુનાગઢ લોકસભા સીટ પર આહિર સમાજના ઉમેદવાર જે કોંગ્રેસ પાર્ટીમાંથી હતા અને કોળી સમાજના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા જે ભારતીય જનતા પાર્ટીમાં હતા, મતદાન બાદ જે રિપોર્ટ મળી રહ્યા છે આહિર સમાજ જે 60 થી 70% કોંગ્રેસ તરફ ગયો છે અને 30% છે ભગવાનભાઈ બારડ જે તાલાલાના ધારાસભ્ય છે એ ભાજપ તરફ લાવવામાં સફળ થયા છે. જ્યારે કારડિયા રાજપૂત સમાજનો 2022નો જે બી વિવાદ છે, અગાઉ આપણે વાતચીત કરી છે કે જ્યારે વિમલભાઈ ચુડાસમાની સામે માનસિંહભાઈ પરમાર કારડિયા રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા ત્યારે માત્ર 900 મતે માનસિંહભાઈ પરમાર હાર્યા હતા અને વિમલભાઈ ચુડાસમા છે એ જીત્યા હતા. જેના દોષનો ટોપલો છે એ જાહેરમાં કારડિયા રાજપૂત સમાજના નેતાઓ અને માનસિંહભાઈ પરમાર પરિણામ બાદ જાહેરમાં રાજેશભાઈ ચુડાસમાની વિરુદ્ધમાં કે એના પર એવા આક્ષેપ નાખ્યા હતા કે અમારી પાછળ ઘા કર્યો અને અંદર ખાને છે સામેના ઉમેદવારને મદદ કરી, એવા આક્ષેપો છે એ જાહેરમાં નાખવામાં આવ્યા હતા. તો એ કારડિયા રાજપૂત સમાજનો રોષ અને સામે આહિર સમાજના ઉમેદવાર હતા એ માટે આહિર સમાજના 70% મતો કોંગ્રેસ તરફ, કારડિયા રાજપૂત સમાજના 70 થી 80% મતો છે એ કોંગ્રેસ તરફ જવાની શક્યતા હતી. પરંતુ દિનુભાઈ બોગાભાઈ સોલંકીની થોડીક ભારતીય જનતા પાર્ટી તરફની મહેનતના કારણે જે રિપોર્ટ મળી રહ્યા છે કે 55 થી 60% જ કારડિયા રાજપૂત સમાજના કે ક્ષત્રિય સમાજના મતો કોંગ્રેસ તરફ ગયા છે. 40 થી 45% છે એ ભાજપ તરફ લાવવામાં ભારતીય જનતા પાર્ટી છે એ સફળ રહી છે. અને બાદમાં વાત રહી કોળી સમાજની, જ્યાં સૌથી વધારે મતો કોળી સમાજના છે. તો કોળી સમાજના ઉમેદવાર છે એ ગત વિધાનસભામાં બંને છે એ પાર્ટીમાંથી કોળી સમાજના હતા, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી જ કોળી સમાજના ઉમેદવાર છે. તો વન સાઇડ કોળી સમાજ ચાલે એવું લાગી રહ્યું હતું, પરંતુ કોળી સમાજ 80% રાજેશભાઈ ચુડાસમા સાથે ચાલ્યો એવા રિપોર્ટ છે એ ગ્રાઉન્ડ લેવલથી મળી રહ્યા છે. જ્યારે પૂંજાભાઈ વંશ અને રાજેશભાઈ ચુડાસમા લડ્યા હતા એ વખતે 50-50 છે કે કોળી સમાજના બંને ઉમેદવાર છે, કોળી સમાજના 2 ફાટા પડે છે. પરંતુ રાજેશભાઈ ચુડાસમા હાલ ભારતીય જનતા પાર્ટીમાંથી કોળી સમાજના ઉમેદવાર હતા અને વિમલભાઈ ચુડાસમા અને પૂંજાભાઈ વંશ કોંગ્રેસમાંથી છે અને હીરાભાઈ જોટવાની સાથે પ્રસારમાં હતા. એટલા માટે આપણે 30 થી 40% કદાચ કોળી સમાજ એ બાજુ જાય એવું અનુમાન લગાવી રહ્યા હતા, પરંતુ કોળી સમાજ એક તરફી વોટિંગ કર્યું છે એવા રિપોર્ટ મળી રહ્યા છે. આ દરેક સમીકરણને લઈ, આ દરેક ઇફેક્ટને લઈને રાજેશભાઈ ચુડાસમા જુનાગઢ લોકસભા સીટ પર ખૂબ સારી લીડથી જીતી રહ્યા છે. બાદમાં છે પોરબંદર લોકસભા સીટ. પોરબંદર લોકસભા સીટ પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જે મૂળ ભાવનગરના છે, પોરબંદર લડવા માટે મોકલ્યા છે. પોરબંદરમાં ખૂબ ઓછું મતદાન થયું છે, પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયાના સાથના કારણે એ ભાજપમાં આવ્યા છે. ખૂબ જ મોટા ગજાના નેતા છે. ત્યાં પણ પેટા ચૂંટણી હતી. એ પોરબંદર વિધાનસભાના જે બી મતદારો છે એને 2 મત છે એ નાખવાના હતા. તો અર્જુનભાઈના કારણે મનસુખભાઈ માંડવિયા પોરબંદરમાં સાથે જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ધડુ એ દરેકની મહેનતને લઈ અને જે પરિણામ જોવા મળી રહ્યું છે કે મનસુખભાઈ માંડવિયા વન સાઇડ પોરબંદરમાં છે એ જીતી રહ્યા છે. બાદમાં દરેક લોકો જે સીટ જાણવામાં ઈચ્છુક છે એવી
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સીટની વાત પણ કરવી છે. પહેલા રાજકોટ લોકસભા સીટની વાત કરવી છે. તો રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલા જ્યાંથી આ વિવાદ છે ઊભો થયો હતો કે ક્ષત્રિય સમાજ વિશે જે બી ટિપ્પણી કરી હતી, તો એ ટિપ્પણીને લઈ અને શું રાજકોટ લોકસભા સીટ પર પરેશ ધાનાણી જીતે છે કે કેમ, બધા લોકો રાહ જોઈને બેઠા છે. પરંતુ ભલે ત્યાંથી વિવાદ છે એ ઊભો થયો છે, ક્ષત્રિય સમાજની નારાજગી ત્યાંથી ચાલુ થઈ છે, પરંતુ એ રાજકોટની સીટ છે એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. હા, 2009માં કુંવરજી બાવળિયા છે એ અચાનક જીતી ગયા હતા, પરંતુ પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા સીટ પર આ વિવાદની વચ્ચે પણ જીતી રહ્યા છે. પરેશ ધાનાણી હારી રહ્યા છે. બાદમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ઘણા બધા ફેક્ટર હતા. ચુવાળિયા કોળી અને તળપદા કોળીનો વિવાદ છે હતો, માથે ક્ષત્રિય સમાજનો પણ વિવાદ હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ક્ષત્રિય સમાજના વિવાદની અસર થઈ હોય તો એ સુરેન્દ્રનગર છે અને જામનગર છે. ચંદુભાઈ સિંહોરા અને પૂનમબેન માંડમને ખૂબ એનો સામનો કરવો પડ્યો છે અને મીડિયામાં આપણે જોયું છે. પરસોત્તમભાઈ રૂપાલાનો એટલો બધો વિરોધ નહોતો થયો એટલો છે પૂનમબેન માંડમ અને ચંદુભાઈ સિંહોરા જે સુરેન્દ્રનગરના લોકસભાના ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીમાંથી, તેનો વિરોધ થયો હતો. ગામડામાંથી બહાર કાઢ્યા હતા, ગાળાગાળી થતા પણ વિડીયો આવ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો શપથ લેતા પણ જોવા નજરે પડ્યા હતા. અને સુરેન્દ્રનગરમાં જ્યારે ચંદુભાઈ સિંહોરાની ટિકિટ છે એ જાહેર કરવામાં આવી ત્યારે એક આયાતી ઉમેદવાર પણ ગણવામાં આવતા. સાથે તળપદા કોળી સમાજ જે છેલ્લા 15 વર્ષથી રાહ જોઈને બેઠા છે, છેલ્લી 3 ટર્મ થા કે અમને ટિકિટ આપવામાં આવે, પરંતુ ત્યાં તેની વસ્તી હોવા છતાં એવું માનવામાં આવે છે કે તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવતી નથી. મહેન્દ્રભાઈ મુંજપરા એ પહેલા દેવજીભાઈ ફતેપરા બંને સુવાળિયા કોળી સમાજમાંથી આવે છે અને ત્રીજી વખત ચંદુભાઈ સિંહોરાને પણ સુવાળિયા કોળી સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે. અને આ સુવાળિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજનો વિવાદ થયો, મહાસંમેલન પણ થયા, જેના કારણે ઋત્વિજભાઈ મકવાણા પહેલા કોંગ્રેસને ના પાડતા હતા કે મારે ઇલેક્શન લડવું નથી, પરંતુ સુવાળિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજનો વિવાદ થયો, જેના કારણે ઋત્વિજભાઈ મકવાણા છે એ કોંગ્રેસ તરફથી લડવા માટે તૈયાર થાય છે. સામે 2.5 લાખ ઉપર ક્ષત્રિય સમાજના પણ મતો છે, એ ખૂબ નિર્ણાયક છે અને ત્યાં ખૂબ વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીનો નજરે પડ્યો હતો, જેનો ફાયદો છે ઋત્વિજભાઈ મકવાણાને થઈ શકે છે. એક તળપદા કોળી સમાજ એક તરફી ચાલે છે કોંગ્રેસ બાજુ, ક્ષત્રિય સમાજ છે આંદોલનના કારણે, પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદના કારણે, વિરોધના કારણે કોંગ્રેસ તરફ જાય છે. તો ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરમાં હારી શકે છે. અને સુરેન્દ્રનગરમાં એક એ બી વાત છે કે ઋત્વિજભાઈ મકવાણા એક મજબૂત ઉમેદવાર ગણવામાં આવે છે, જ્યારે ચંદુભાઈ સિંહોરા માત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને ડાયરેક્ટ છે એ સાંસદની ટિકિટ આપી દેવામાં આવી છે. કોઈ વધારે રાજકીય અનુભવ નથી કે જિલ્લા પંચાયતની સીમિત કે 20, 25 કે 30 હજારના મતદારો છે એ વિસ્તારમાં ચૂંટણી લડ્યા હોય અને ડાયરેક્ટ 20-25 હજારની ચૂંટણી લડતા હોય ને ડાયરેક્ટ 20-25 લાખ લોકોની ચૂંટણી લડવા જાય તો તકલીફ પડે. અને સામે ઋત્વિજભાઈ મકવાણા છે રાજકીય પરિવારમાંથી આવે છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેના પરિવારમાં પણ ધારાસભ્યો અને મંત્રીઓ પણ રહી ચૂક્યા છે. સુરેન્દ્રનગર લોકસભા સીટ પર કોંગ્રેસ છે એ જીતતી નજરે પડી રહી છે અને જો કદાચ ભાજપ આવે તો ખૂબ ઓછી લીડ છે. એ મહેન્દ્ર મુંજપરાને આવી હતી એ લીડ તો કદાચ આવશે જ નહીં. ખૂબ ફાઇટ છે, ખૂબ ટક્કર છે, પરંતુ ઋત્વિજભાઈ મકવાણા જીતે એવું લાગી રહ્યું છે. પરંતુ જો ભાજપ જીતે તો ખૂબ પાતળી લીડથી છે એ જીતે. બાદમાં વાત કરવી છે જામનગર લોકસભા સીટની. ખૂબ જ પૂનમબેન માંડમને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે. અત્યારે સુધી પૂનમબેન માંડમને પોતાની રાજકીય કારકિર્દીમાં તકલીફ પડી નથી, એટલી તકલીફ છે આ લોકસભા ચૂંટણીમાં છે એ થઈ છે. તો જામનગર લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજના મતો પણ નિર્ણાયક છે. જો ક્ષત્રિય સમાજના મતો આ વિવાદના કારણે વન સાઇડ જાય છે, સામે છે પટેલ સમાજના ઉમેદવાર લેવા પટેલની ત્યાં વસ્તી સૌથી વધારે મતો જામનગર લોકસભા સીટ પર પટેલ સમાજના છે અને કોંગ્રેસે પટેલ સમાજને ટિકિટ આપી છે. જો પટેલ સમાજ એક સાઈડ જાય છે, વન સાઈડ ચાલે છે, ક્ષત્રિય સમાજના 1 લાખ આસપાસ મતો છે એ બી વન સાઈડ ચાલે છે. સતવારા સમાજ પણ કહેવાય છે કે ક્ષત્રિય સમાજની સાથે ચાલી રહ્યા છે એવા સમાચાર મળી રહ્યા હતા. જો એવું થાય છે તો સતવારા સમાજ, ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ એ મતો જો કોંગ્રેસ તરફ જાય છે
તો પૂનમબેન માડમને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. હવે કોંગ્રેસની જે વોટ બેંક હોય છે એ તો મળવાના જ. મુસ્લિમ મતો, દલિત મતો કે જે બી એના ફિક્સ દર વખતે છે, પ્યોર કોંગ્રેસી લોકો છે તો મતો દેવાના જ. ભારતીય જનતા પાર્ટીની પણ એવી વોટ બેંક હોય છે. એ સિવાયના ક્ષત્રિય સમાજના જે મતો છે એક ભાજપ તરફ હતા, જે હવે કોંગ્રેસ તરફ વિવાદના કારણે ગયા છે. પટેલ સમાજના મતો જે પટેલ સમાજના ઉમેદવાર નહોતા એ માટે ભાજપ સાથે રહેતા હતા. કોંગ્રેસે પટેલ સમાજને ટિકિટ આપી છે અને જે નરેશ પટેલ ખોડલધામમાંથી આવ્યા હતા ને એને કોંગ્રેસનો આભાર માન્યો હતો, જેની અસર છે એ પટેલ સમાજ પર પડી શકે છે. પટેલ સમાજ નરેશ પટેલના નિવેદનના કારણે જામનગરમાં એક તરફ જઈ શકે છે. તો સતવારા સમાજનું ફેક્ટર છે, ક્ષત્રિય સમાજનું ફેક્ટર છે, પટેલ સમાજનું ફેક્ટર છે. આ ત્રણ ફેક્ટર પૂનમબેન માડમને છે એ હરાવી શકે છે. પરંતુ સુરેન્દ્રનગર અને જામનગરની કોઈ બેમાંથી એક સીટ છે એ કોંગ્રેસ જીતે એવું મને લાગી રહ્યું છે. પરંતુ જામનગર જો બચી જાય તો સુરેન્દ્રનગર છે જવાની પૂરેપૂરી શક્યતા છે. કેમ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જો કોઈ સીટ પર ક્ષત્રિય સમાજનો વિરોધ છે કે વિવાદ છે એ જોવા મળ્યો હોય કે જેનો સામનો જે ભાજપના ઉમેદવારને વધારે કરવો પડ્યો હોય તો એ પૂનમબેન માડમ અને ચંદુભાઈ સિંહોરા છે. સુરેન્દ્રનગર અને જામનગર સીટ પર ખૂબ જ ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળ્યો છે. તો આ સૌરાષ્ટ્રની દરેક સીટો પરનો જે એક્ઝિટ પોલ આપણે આપ્યો છે, જેમાં અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ સીટમાંથી કોઈ એક સીટ છે ભારતીય જનતા પાર્ટી ગુમાવે તો નવાય નહીં. બાકી ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ એ સીટો છે ભાજપ વન સાઇડ જીતી શકે એવા સમાચાર મળી રહ્યા છે. તો આ તો સૌરાષ્ટ્રની 7 બેઠકોનો એક્ઝિટ પોલ. તો એક્ઝિટ પોલ તમને કેવો લાગ્યો, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. હવે આગળ કયો એક્ઝિટ પોલ આપણે જોવો છે, ધીમે ધીમે કરીને પૂરા ગુજરાતની 26 બેઠકોનો એક્ઝિટ પોલ આપણે રિસર્ચ કરી દરેક સીટના એક્ઝિટ પોલની વાતો છે કે વિડીયો છે એ જોશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.